જય માતાજી. જય માતાજી. તો આજે આપણે ઢોરી ગામ આવ્યા છીએ અને ઢોરી ગામ આપણે આજે જે ગૌશાળા છે, પહેલા તો આપણે ગૌશાળાનું નામ કહી દો. આપણે ગૌશાળા ઢોરી ગૌશાળા પાંજરાપોળ ટ્રસ્ટ. પાંજરાપોળ ટ્રસ્ટ ગૌશાળા. અને હાલ આપણે અહીંયા કેટલી ગાયો છે ટોટલ? આપણે 800 જેવી ગાયો છે. અને ટોટલ અહીંયા સેવાનું કામકાજ પૂરું ચાલે છે. અને હાલ કેટલા નંદી છે? હાલ આપણે 7 થી 8 નંદી છે. 7 થી 8 નંદી છે. અને હાલ જે પહેલા તો આપણે જે નંદી મહારાજ ભેગા ઊભા છે એની આપણે ઉંમર જાણી લઈ. પહેલા તો આ નંદી મહારાજની ઉંમર કહી દો. નંદી મહારાજની ઉપર 19-20 વર્ષ જેવી છે. 19-20 વર્ષ જેવી. અને આપણે આ જે પાંજરાપોળ ટ્રસ્ટ છે એ કેટલા વર્ષ પહેલા ચાલુ થયું હતું? આ તો અમારે વેલા બાપ દાદાઓથી ચાલુ છે. બાપ દાદાઓથી ચાલુ જ છે ટૂંકમાં. ટ્રસ્ટ બન્યું આપણે 2000 માં, તેને 25-30 વર્ષ થઈ ગયા. 25-30 વર્ષ. સેવાકીય કામકાજ તો અગાઉથી ચાલુ જ છે. અગાઉથી ચાલુ છે. બરોબર બરોબર. અમારા વડીલો હતા ત્યાંથી જ ચાલુ છે. ત્યારથી જ ચાલુ છે. બરોબર. અને હાલ અહીંયા 700 જેવી ગાયું છે. અને એમાં કેટલા નંદી મહારાજ છે? આમાં 7 થી 8 નંદી મહારાજ. 7 થી 8 નંદી મહારાજ અલગ અલગ મૂક્યા છે. અલગ અલગ. બરોબર. અને બધું ચરાનું ને બધું કઈ રીતે આખું મેનેજમેન્ટ ચાલે છે એના વિશે થોડું કહો. ચરા માટે તો અત્યારે તો આપણે થોડીક રાહત છે, સરકારને 30 આવે છે. નકા અમારા આઈ સમાજના છે અને ગામ લોકોના સહયોગથી બધું હાલે છે. બરોબર. ગામ લોકોનો સહયોગ એવો આઈ છે. સમાજમાં લગ્ન હોય કે એવો અમારા ખોટા ખર્ચા હોય નહીં, એ રીતે કોઈક લાખ કે 2 લાખ એવી રીતે અમારો ફંડ ભેગો કરી. બીજો અમારો એક હમણાં નવી ઝુંબેશ ઉપાડી છે 3 થી 4 વર્ષ ત્યાં. બરોબર. જન્મ દિવસ હોય કે કોઈ તિથિ હોય કે બરોબર, એના પણ અમારા સારા સહયોગથી આ બધું હાલે છે. બરોબર. અને આગળ જે આપણે ગૌશાળાની ગાયું છે એ પણ આપણે આગળ જોઈ, અને અહીંયા જે બીજા નંદી મહારાજ છે એ પણ આપણે જોઈ. આનું નામ શું પડ્યું? નામ કઈ રાખ્યું આનું? નામ લગભગ તો કેમ લાખો હોજો બહુ છે ને, કે કાંકરેજ હોજો ન હોય આટલું. સામરિયો. હામરિયો. હામરિયો. સામરિયો. હામરિયો. હોજો બહુ. હોજો બહુ છે, નકર આટલો હોજો હોય નહીં. ના નથી, બધા લોકો અમારા શું જાય છે લોકો. આટલો હોજો નદી હોય નહીં. તમે પેલાનું શરીર જે ઓળખામાં આવ્યું હતું ને અત્યારનું શરીરમાં હાથી ઘોડાનો ફેર છે. લીધો તો ને હવે તો આની હાઈટ, લંબાઈ ને ઊંચાઈ ને આમ તો જો પણ. તમને ખબર ને 15 દેશી ઘી ખાઈ ગયો પછી ફરક જ પડે ને. વાહ વાહ. પડતા તો નથી એવો કરી દીધો તમે. જબર બનાવી દીધો. તો આગળ આપણે જો એક સરસ મજાના નંદી મહારાજ છે. આ નંદી મહારાજના તમે પિતા કીધા તો જે આ સામે તમે કીધા ઉંમરવાળા નંદી છે એ જ. અને એની માનું કેટલું તમે દૂધ કીધું? અને માનું 20 લીટર જેવું હશે, 20-22 લીટર. બરોબર. અને પિંગલેશ્વર ગૌશાળાની. બરોબર. આની માં છે એ ખૂબ દૂધવાળી અને ખૂબ સારી ગાય છે. અને ઘણા લોકોએ માગેલી પણ છે છતાં એને આપેલી નથી. બરોબર બરોબર. વાહ, ખૂબ સરસ ગાયનો, દૂધવાળી ગાયનો. અને એનો બાપ પણ જેમ કીધું એમ કે ખૂબ ઉંમરવાળો ને ખૂબ જૂની લાઈનમાંથી આવતો નંદી મહારાજ. આ નંદી મહારાજ છે, તમને આ બાજુથી જ બતાવીએ. જોવો તમે. વાહ, આની ઉંમર કેટલી થઈ હશે? 4 વર્ષ આજુબાજુ. 4 વર્ષ આજુબાજુની ઉંમરમાં આની હાઈટ 5 ફૂટ જેવડી હાઈટ હશે. ત્યારે નંદીમાં હાઈટ બહુ ઓછી જોવા મળે છે કાંકરેજમાં, પણ આની હાઈટ તમે બહુ સરસ જાળવણી. અને હાલ આના બચ્ચા આવી ગયા છે આપણી ગૌશાળામાં. બરોબર. વાહ, જુઓ તમે. ને આગળ જે ગાયો છે, આ બધી ગાયો છે એ બીમાર ગાયો આ વિભાગમાં. અમુક બીમાર, અમુક અવસ્થાવાળી હોય. બરોબર. અવસ્થાવાળી હોય ને કોક નાના હોય. નાના બીમાર ને એ બધું મિક્સમાં આમાં રાખ્યું છે. અને પાછળનો જે વિભાગ છે એ બધો પાછળનો વિભાગ છે ગાયો. બરોબર બરોબર. તો તમે જેમ કીધું કે આ બધી જે ગામની ગાયો છે, અને આપણી ગૌશાળામાંથી આ બધી ગાયોને આ દરરોજ ચરો પૂરો પાડી. આ 125 જેવી છે ગામની. 125 જેવી. અને પાંજરાપોળની આપણી છે અલગ છે. પાંજરાપોળની પણ અલગ. અલગ.
એ તમે કીધું કે બહાર આપણે ચરવા મૂકી છે, ના આપણે અહીંયા ગૌચરમાં જ છે. ગૌચરમાં જ છે ટૂંકમાં. વાહ, આમ જો જે કડિયું પહેલાં જે કૃષ્ણ ભગવાન ગામની ગાયું ચારતા ત્યારે ગાયોની સેવા કરતા, એ રીતે અત્યારે હાલમાં કળિયુગમાં આપણે શું નામ તમારું? વિરમભાઈ છે, એ ગામની ગાયોને ચરો નાખીને ગાયોની સેવા કરે છે. જો તમે આખે ગામની અમારી સમિતિ હોય. હા, ટૂંકમાં સમિતિ થ્રુ કે જે ટ્રસ્ટ થ્રુ સેવાનું મેઇન કાર્ય તો તમારા થ્રુ થાય છે ને. જા પછી બહુ મોટું કામ છે, કારણ કે આ બધું સંભાળનારા તો તમે પોતે. હા, અમારી ટીમ છે 12-13 જણાની. બરોબર. આખી હેન્ડલિંગ કરનારા વિરમભાઈ. હેન્ડલિંગ તો બધું તમારા થ્રુ જ થાય છે. જા જો તમે બહુ સરસ કામ કહેવાય કે ભાઈ આટલી બધી ગાયોનું સેવાનું કામકાજ થઈ રહ્યું છે અહીંયા. આગળ જે હવે ગાયું છે ગૌશાળાની, એ તરફ પણ આપણે જઈને એ પણ ગાયું આપણે જોશું. જો લાખિયાની એ ઢોરી ગૌશાળામાં ફેમસ નંદી લાખિયો થઈ ગયો, એની આ ડાયરેક્ટ ગાય છે. અને શ્વેત કપિલા કલર, જે શ્વેત કપિલા કહેવાય કે ગાયમાં બહુ સારો કહેવાય ને એની પૂજા થાય, એ શ્વેત કપિલામાં પૂરી ગાય છે. કાંકરેજ. વાહ વાહ વાહ. વિરમભાઈ, શ્વેત કપિલાનું થોડુંક મહત્વ અમને કહો ને, કે શ્વેત કપિલા ગાય હોય એનું શું મહત્વ હોય? શ્વેત કપિલા ગાય હોય એનું શું મહત્વ હોય એ થોડુંક અમને કહો. કે કપિલા તો સારી, આ તો કેટલા લોકોએ કીધું પણ આપણે દેવાની નથી. આવું બરોબર, પૂજામાં અને બધામાં આમ સારી આ ગાય. બરોબર. મહાદેવને એનું દૂધ ચડે એવું કંઈક મહત્વ મેં સાંભળેલું છે. બરોબર. આખી વ્હાઈટ જ છે, બાપણ ક્યાં કારો એક દોરો નથી. વાહ વાહ. સિમ્પલ વ્હાઈટ છે. તો મિત્રો, આપણે જે રીતે ગૌશાળામાં જોઈ કે આખા ગામની બધી ગાયો આવે છે, એ રીતે આ ગૌશાળાની બધી ગાયો પણ તમે જોઈ શકો છો. એની આરે ખૂબ સારા નંદી પણ બે રાખેલા છે. એમાં તમે આ નંદી પણ જુઓ કે જે ખૂબ સારી લાઈનમાંથી આવે છે. અને જે તમને ખબર જ હશે કે પાંજરાપોળમાં બધું ગાયું, સારી ને નબળી ગાયું, બધી ગાયું હારે હોય છે. એટલે જો ગાયોને સુધારવાનું કામ કરે તો એ કામ છે નંદીનું. તો સારામાં સારો નંદી હોય તો ગાયું સુધરે. તો તમે ગાયું પણ જોઈ શકો છો. અને એમની હારે જે બે નંદી મહારાજ મૂક્યા છે એ પણ ખૂબ સારા અને ખૂબ સરસ છે. અને હાલ અહીંયા જે બધી ગાયું છે એને પાછળ જે ઝાડ છે એમાં ચરવાની ખૂબ સારી સુવિધા છે. અને તેને રાખવામાં આવી છે. હારે બે નંદી છે, તેનાથી શું કે ગાયોને સુવિધા પણ દે અને ટાઈમે જે ગાયોનું ચક્ર છે એ પણ ચાલુ રહે. તો તમને આ પૂરો જે ગાયું છે એ બધું કેવું લાગ્યું એ પણ જણાવજો. અને જે આખો નંદી છે એ પણ તમને અલગથી આપણે બતાવીએ. જોવા જઈએ તો આ નંદી છે તે કાનુભાના ઘરેથી આવે છે. કાનુભા છે તે ખૂબ સારા કાંકરેજ ગાયું અને કાંકરેજ નંદી રાખનારા છે. અને વર્ષોથી કાંકરેજ ગાયોનું સંવર્ધનનું કામ કરે છે. અને ખૂબ સારી દૂધવાળી અને ખૂબ સારી નસલ તેને રાખી છે. અને તેના જ આંગણેથી આ નંદીનો જન્મ થયો છે. અને ત્યાંથી જ આ નંદી મોટો થઈને ત્યાંથી આગળ ગયો હતો અને તેની પાસેથી આ ગૌશાળામાં આવ્યો છે. તો આ નંદી પણ ખૂબ સારી કિંમતે આ ગૌશાળામાં લીધેલો છે, જેથી આ ગૌશાળાની ગાયો સારી બને અને આગળનું સંવર્ધન સુધરે. તો તમને જે આ ગૌશાળાનો પૂરો વિડીયો છે એ કેવો લાગ્યો અમને જરૂર બતાવજો. અહીંયા જે સેવાનું કામ થઈ રહ્યું છે એ કેવું લાગ્યું એ પણ જરૂર જણાવજો.